વાત કરી ડાંગ જિલ્લાની, જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારના 8 રસ્તાઓ પ્રભાવિત થયા. નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા લોકોની અપીલ. ડાંગ જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો. આહવા તાલુકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, વઘઈમાં 2.5 ઇંચ, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. ગાજવીજ સાથે વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારના 8 રસ્તાઓ પ્રભાવિત થયા છે. નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં ઘોડાપૂર. અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદીમાં પૂર. ડાંગ જિલ્લાની ઓળખ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ. ગીરાધોધનો નજારો માણવા માટે લોકો પહોંચ્યા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેના પરિણામે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. અંબિકા નદી, ખાપરી નદી, પૂર્ણા નદી, ગીરા નદીમાં જાણે પૂર આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો. ડાંગ જિલ્લાની ઓળખ એવું ગીરાધોધ, જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગીરાધોધનો નજારો માણવા માટે લોકો પહોંચ્યા.